સમજણ છે એ હું તમને સમજાવીશ, તમને આગળ લઈ જઈશ. કંઈક પ્રશ્ન તો લખી દો. તમને તો બધાને એમ થઈ ગયું બાપુ બ્રહ્મજ્ઞાની એટલે અમે બ્રહ્મજ્ઞાની થઈ ગયા. અમારે કોઈ પ્રશ્ન કહેવાની જરૂર નથી, બધા બ્રહ્મજ્ઞાની થઈ ગયા. હજુ બ્રહ્મ જ્ઞાનને પ્રાપ્ત કરવું, આને શુદ્ધિકરણ કરવું, આમાં ખોલવા માટેના ઘણી યુક્તિઓ છે. કોઈ મૂળાધારથી ખુલે, કોઈ સ્વાધિષ્ઠાનથી ખુલે, કોઈ મણિપુરથી ખુલે, કોઈ અનાહતથી ખુલે, કોઈ વિશુદ્ધથી ખુલે, કોઈ આજ્ઞાથી, કોઈ સહસ્ત્રારથી. પણ એ વાતો એ વડા નહીં થાય. કદાચ કોઈ સંત પરિપૂર્ણ પહોંચી ગયા હોય, મહાપુરુષ પહોંચી ગયા હોય અને અત્યારે કદાચ પરમાત્મા સ્વરૂપ છે અને તમે કદાચ એના ચરણમાં જઈને બેસી જાઓ, તમે એના ચરણની સેવા કરી નાખો, તમે એને ખૂબ ભેટ પૂજા આપો, તોય તમને કંઈ પ્રાપ્ત એમ ના થાય. જ્યાં સુધી તમે બાળક ના બની જાઓ, જ્યાં બાળક બની જાઓ, સમર્પણ ભાવ તમારો થઈ જાય ને, ત્યારે પછી કહેવું ના પડે કે મારામાં આ બધી વસ્તુ આવતી રહી, આવી જ જાય. મેં પહેલાં એક વાત કરી કે પાણીનો બાટલો ભરેલો હોય, પાણીનો બાટલો ભર્યો હોય, એ પાણીનો બાટલો આમ ઊંધો કરી નાખો અને પાણી જ્યારે બધું નીકળી જાય અને પાણીનો બાટલો આમ હવળો થાય, ત્યારે હવાને ના કહેવું પડે કે અંદર આવી જાય. એમ ચોખ્ખી હવા અંદર બાટલામાં આવી જ જાય. એમ તમે જ્યારે કોઈ સદગુરુના ચરણમાં સમર્પણ ભાવે, હું કાંઈ જાણતો નથી, હું કાંઈ જ્ઞાન નથી જાણતો, મેં કાંઈ પણ નહીં, શૂન્ય બની જાઓ, મને આ ખબર પડે છે, મને આ ખબર પડે છે, ત્યાં સુધી તમારા હાલક ડોલક રહેશે, કાંઈ પણ નહીં. તો એ જાણી ગયા હો તો તમે આ ભૂમિકા પર ન હોય, તમે કંઈ હિમાલયમાં બેઠા હોય, કાંઈ પણ ના જાણો, શૂન્ય જ્યારે બની જશો ને, ત્યારે તમને આપોઆપ તમારો બાટલો ખાલી થશે ને, તો સદગુરુનું બધું જ તમારી અંદર પ્રવેશ થઈ જશે. ગુરુ મહારાજ એમ આમ ના આપે, કદાચ તમારી પર હાથ મૂકે કે તમારામાં આવતું રહે, એમ ના હોય કે હાથ મૂકે. ઘણા આવ્યો ગુરુજી હાથ મૂકવાની માથે, હાથ નહીં, સદગુરુની દ્રષ્ટિ પડે ત્યાં એનું કલ્યાણ થઈ જાય, સદગુરુની દ્રષ્ટિ પડે ત્યાં એના રોગ મટી જાય, સદગુરુની દ્રષ્ટિ પડે ને ત્યાં એની ઉધર્વગતિ થઈ જાય. સદગુરુની દ્રષ્ટિ કાપી છે, એની દ્રષ્ટિ પડવી પડે, પણ તમારી દ્રષ્ટિ મળવી પડે તો, પણ તમારી દ્રષ્ટિ જ નથી મળતી. દ્રષ્ટિ મળી જાય, એક વખત દ્રષ્ટિ ખુલી જાય, ત્યારે તમને સમજો પરમપદની પ્રાપ્તિ થાય, પછી તમને આનંદ આવે. પછી અહીંયા બેઠા હોય તો શું, ક્યાં બેઠા હોય તો શું, આનંદ હોય, મોજ. સદગુરુ ભગવાન કી